નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। અમદાવાદ શહેર એ ગુજરાતનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર છે, જેને આપણે મેટ્રો સિટી પણ કહીએ છીએ અને હેરિટેજ સિટી પણ આ જ અમદાવાદના રહીશો થઈ ચૂક્યા છે પરેશાન। આવો જણાવીએ આપને કારણ તેનું। ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પણ તંત્ર તે ભૂલી રહ્યું છે કે આ વિકાસ એ જનતા માટે હોવો જોઈએ, જનતાની સુખાકારી માટે હોવો જોઈએ। વિકાસની આ દોડમાં જો જનતાને જ હાલાકી ભોગવવી પડે તો એ વિકાસ સામે આંગળી ચિંધાવી સ્વાભાવિક થઈ જાય છે। આગળ રસ્તો બંધ છે ના પાટિયા હવે પહેલા ક્યાંક જોવા મળતા હતા, આ પાટિયા હવે ઠેર ઠેર જોવા મળે છે। એકાદ બે રસ્તા કે બ્રિજ બંધ હોય તો સમજી શકાય છે, પણ અહીં તો ક્યાંક પહોંચવા કયો રસ્તો બંધ છે તે નહીં, પણ કયો રસ્તો ચાલુ હશે તે વિચારવા પણ આપણે મજબૂર બની ચૂક્યા છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરાહનીય કામગીરી કરે છે, તેમાં બેમત નથી, પણ હમણાંથી જાણે રોડ રસ્તાની બાબતે એવી રીતના નિર્ણયો લેવામાં આવે છે કે તંત્રમાં કોઈ શિખાઉ વ્યક્તિ તો નિર્ણયો લેવા માટે બેસી નથી ગયું ને તેવી શંકા જવા લાગી છે। ઝુંડાલ ચાંદખેડા પાસે હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જેનો ત્યાંના રહીશો વિરોધ કરી રહ્યા છે। આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો એક મિનિટના પ્લાનિંગ સાથે દોડતા હોય છે, તેવામાં 3 થી 4 કિલોમીટર લાંબો ફેરો કેમ કરીને પોસાય? સુરક્ષાને કારણે જો તેને બંધ કરવામાં આવ્યો હોય તો તેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી જોઈએ ને। કચવાડા GIDC રોડ AMC અને GIDC વચ્ચેની હદના વિવાદને લઈને છેલ્લા 5 મહિનાથી બંધ છે। શાહીબાગ અને ઈદગાહ વિસ્તારમાં બુલેટ ટ્રેનની કામગીરીને કારણે ઓવરબ્રિજ બંધ છે અને તેમાં વળી શાહીબાગ અંડરપાસ પણ બંધ રાખવામાં આવ્યો છે। કાળુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીને કારણે સાળંગપુર બ્રિજ બંધ છે। શાસ્ત્રી બ્રિજ 7 થી 8 મહિના માટે બંધ છે। સુભાષ બ્રિજ લગભગ 9 મહિના માટે બંધ છે। કાલુપુર સારંગપુર ઐતિહાસિક બ્રિજ બંધ છે। 15 થી 16 બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે। આ સિવાય પણ અનેક રોડ રસ્તા પર નાના મોટા ડાયવર્ઝન તો જાણે નવી વાત જ નથી લાગતી હવે। વડોદરામાં ટ્રાફિકને કારણે એક દુલ્હન પોતાના જ લગ્નમાં પહોંચતા સમયે ટ્રાફિકમાં ફસાઈ હતી, તે સમાચાર માત્ર સમાચાર નથી, પણ તંત્રની સામે ચિંધાયેલી આંગળી છે। આ અને આવા કિસ્સાઓ અનેક ટ્રાફિક સમસ્યાને કારણે સામે આવતા રહે છે, તે તંત્રએ સમજવાનો અને પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનો સમય પાકી ગયો છે। સમય તો ભાગી રહ્યો છે, ઝટ કરતા ચોમાસું આવી જશે અને આ વિકાસની કામગીરી વધુ વિકટ પરિસ્થિતિમાં તબદીલ થઈ જશે તેની ચિંતા શું આ અધિકારીઓને નહીં સતાવતી હોય? ફરી કહી રહ્યા છીએ, વિરોધ વિકાસનો, વિકાસ માટેની કામગીરીનો નથી, સવાલ છે અણઘડ લાગી રહેલા વહીવટનો, અણઘડ લાગી રહેલી કામગીરીનો। સવાલ છે અમદાવાદની ત્રસ્ત થઈ રહેલી જનતાનો। તંત્ર હવે ક્યારે જાગે છે તે વણ ઉકેલાયેલો પ્રશ્ન બની રહ્યો છે।